હંમેશા જીત ટીમની હોય. દુનિયાની કોઈ પણ યુદ્ધ હોય કે ક્રિકેટ હોય કે ધંધો હોય કે રાજનીતિ હોય, જીત હંમેશા ટીમની હોય. ટીમમાં કરોડો માણસો હોય. પણ 2022ની ચૂંટણીનું પરિણામ આવ્યા પછી આમ આદમી પાર્ટીને માનનીય શ્રી ઈશુદાનભાઈ ગઢવી અને માનનીય મનોજભાઈ સોરઠિયાએ સંભાળવાનું કામ કર્યું. એ દિવસે ઘણી નિરાશા હતી, હતાશા હતી. અનેક કાર્યકર્તાનું મનોબળ ડગી ગયેલું. મેણા મારવા વાળા માથે ચડી બેઠા હતા. હવે તમારું કાંઈ નહીં હાલે, પતી ગયું, ના પાર્ટીમાં કાંઈ નથી, હાલો ભાજપમાં. ઘણા ખરા વૈયાઈ ગયા. ઘણાએ પાર્ટી બદલી નાખી. એક ચૂંટણી હાર્યા હતા, વેંડિયું કૂદી ગયા. પણ દોસ્તો, એ નિષ્ફળતાને પચાવી જઈને પોતાનો મજબૂત સંકલ્પ જે હતો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાનો, એ સંકલ્પ ઉપર અડગ રહીને આમ આદમી પાર્ટીને ચલાવવાનું કામ અમારા બે અડીખમ યોદ્ધા ઈશુદાન ગઢવી અને મનોજ સોરઠિયાએ કર્યું. નિષ્ફળતા આવે ત્યારે બધાય માથે ચડી જાય. જેણે જિંદગીમાં મત આપવા ન ગયા હોય એ તમને સંગઠન કેમ ચલાવવું એની સલાહ આપે. આમ નહોતું કરવાનું ને આમ કરવાનું હતું ને આને ફોન કરવાની જરૂર હતી ને આ બસ નહીં ઓલી બસ લાવવાની જરૂર હતી. અહીંયા તમે ન મળ્યા એટલે આમ થયું, આ ભાઈને મળ્યા નહીં એટલે આમ થયું, આ કાપલીમાં આનો ફોટો નહોતો એટલે હારી ગયા. નિષ્ફળતા આવે ને તો સલાહનો થપ્પો લાગી જાય, ખટારા મોઢે સલાહ આવવા માંડે. સફળ થાવ તો એનો માણસ એમ કે બાકી આ બહુ બુદ્ધિશાળી માણસ છે.